માતાજી મિત્રો, આજ 2-3 દાડાથી અમારું ચેનલમાં વિડિયો આવ્યો નહીં. પાછું તમારે તો મિત્રો ખોટું લાગ્યું પણ ચૂંટણી હતી કે અને પછી હાડી બી જાય છે ઓસામપુરથી એટલે વિડિયો નતો અને પાછો સરપંચ નો વિડિયો જોરદાર પેલો ત્રીજો ભાગ આવશે જોતા રહેજો અને પાછો આજનો વિડિયો આવશે પાછો કંકોળો વાળો વિડિયો ખતરનાક આવે છે. સરપંચ વાળો શૂટિંગ ચાલુ જ છે એનું. તમે જોજો ખાલી વિડિયો મજબૂત એકદમ આવશે. આ વિડિયોને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો જરૂર કરો. 1000 સબસ્ક્રાઇબર પૂરો કરી દો તો અમે ચેનલમાં સરસ વિડિયો બનાવીશું મસ્ત. અને ગામમાં તો શેર કરજો, લાઈક કરજો. મસ્ત મજબૂત વિડિયો આવે છે સરપંચ વાળો. જય માતાજી. સરપંચ આવે છે, કોણ આવે છે જોવો તમે ખાલી વિડિયો. જય માતાજી. જય માતાજી. ના ભાઈ તો કીધું આઈ જા અમે તારી સીઝન દબાઈએ. આ કપ્પા બપ્પા નેદાવા યાર નેદી નાખવા પડી. કપ્પા તો હું ના નેદી નેદઈ જઈ કા ભાઈ આખા આપણો કંકોળો ને આખો વાડી બંધો છે અને હાલ ભાઈ સીઝન પહેલા કિલો નો 400 રૂપિયા ભાવ હોય પાછો. કીધું તું લે આ પેલા પૈસલા વાળા નેદેલું છે. પેલા કંકોળો અમુલ જવા દેજે વાળા વેલા બેલા દેખવા. આ કિલો ના 400 રૂપિયા અત્યારે કોઈ મડવું ના જોવે ને કા એવું તો ખબર છે. વિક્રમજી કંકોળીઓ એટલે આવળો કંકોળો જોડે ગદ્દા લેબુ બાદો. હું કપ્પામાં પૈસા નહીં ઉતરી એટલા કંકોળામાં પૈસા ઉતરી. કિલો નો 400 રૂપિયા ભાવ. આવો હવાનો મણ નો 1200 રૂપિયા ભાવ. પેલો 400 કિલો ના 1200 ચો મહિના આવે હોવાનો. હવે કણે પાછા વેલા ઘણા થયા છે. આઈ ગયો હજી અરે અઠવાડિયા શેડિયા બાદ નો તૈયાર થઈ જવાનો. અરે વેલા ના હોય તો આ કીધું તું લે ટ્રેક્ટર માં કહો ટ્રેક્ટર ના ડરજો ભાઈ. 2-3 કપ્પા હેળાઈ જલ્દી નો નહીં વેળાવા નહીં થઈ ચાલશે. કિલો નો 400 રૂપિયા કંકોળો નો ભાવ છે. હા બરી બંધો તો લ્યા એ કોનો છે એને એકડ નેકળો. હા લાગે છે પાછા કોઈની હોય એટલે કે લેતો જવું પેલો બાપાની મિલકત લેતા જતા. પગસી લે ના આ છોટે ને આયેલા છે લાગે છે વેણી ગયેલા 500 જેવો. ઓય આબા જ નહીં દેવાના કોઈને. ઓહો આ બાજુ ખાશો નહીં હોય તો આ એક કંકોળ થી 3 થી 4 કિલો કંકોળા ઉતરી એટલે વધારે 800 ને 1200 રૂપિયા તો આ ખૂણા ના જ છે ખાલી. અને આખો વાળી બંધો તો પાછો આપડે તો ના હોય તો પિંકોર બધા ઓટો મારતા ના હોય તો બસ્તી બાજી ત્યાં પેણી ખાઈ જાય ભાઈ કણ એ બીજ ભાવ હારો મળી રહ્યા. પાછો કંકોળો નો હું મારા આખી વાડી બધા ઘણો કંકોળો છે પાછો. હા પિંકોર ઉતરી આ વખત નહીં હોય તો આ વખત માર્કેટમાં મારો નહીં હોય દમણ કંકોળો મારો વાળી નો જવું. ઓહો જગુજી ચો છૂટ્યા તો કીધું તમાર વાળી આવ્યા હતા અમે તમાર જોડી. હું લેવા આયા હતા. બોલો બોલો શું કરો છો? કોઈ નહીં યાર આ કંકોળીએ ભાઈ અમારે વાડી બંધો નહીં. આ પાછું જોવું પડે બધું કેવું છે એટલે. કંકોળો તો મસ્ત છે. કંકોળો તો મસ્ત જ હોય કે નજર બહાર કીધું બગાડ થાય નહીં. કંકોળો તો મસ્ત જ છે તે 4-5 હાલો હોય તો ડુંગળી બટાકો વેપાર છે 4-5 ચાલો તે હાલો તો સારું ને. સારું નહીં ભાઈ ડુંગળી બટાકો વેપાર નહીં ભાઈ નીકળવા કરો હડવાથી હાલો કે એટલે ભાઈ કહું તો શું ડુંગળી બટાકો વેપાર છે કોઈ હોય નેકળ નેકળ તમને જોઈ લેજો એમાં. એ તો જિંદગી જોઈ જ લીધેલું છે. ખબર નહીં કિલો ને 400 રૂપિયા ભાવ છે. હોય તો ડુંગળી બટાકો વેપાર ના હોય એમ લેવા હેડ્યા. એ ભલે ડુંગળી બટાકો 20 રૂપિયા કિલો હોય કંકોળો 20 રૂપિયા ડુંગળી બટાકો જેમ ના મળે ગઈ કોઈ ખબર નહીં. અમારે કંકોળો આ વખત માર્કેટમાં જવા દેવાનો મણ નો 400 રૂપિયા ભાવ નહીં કિલો નો 400 ભાવ છે આ વખત. ગાયો હોય જ બોધો હોય સરીખો તમે એમ. આ વરહાદે લોહી જાય છે એક તો ઢોરોને હાકા બેહવાય દેતો હોય. હોય ચરવા દેતા મને 4 બાર વાઢીને ખવડાવી જ નહીં. ચરવા દેતા આ બધું તમારા માટે જ છે. આ પેમેને પાછી બધી હતી ના વાને બધી દરે દો દેતા. આ ખાતર આય મારા ભરવું ના પડે કે સોણ પણ હેતરમાં પડે તો બધું સારું પાકે થાય. ખાવાનું એમ બન્યું છે કે નહીં ઘેર જવું પડશે પેલા. આ ઢોર એક તો મારા ભૂસે પાછા મરી ગયો. એક આ વરસાદ આ તરતી જ પડે રોજે દાળો ઉગા ને વરસાદ ચાલુ આ કરે જ આખો દાળો હાથ ખાતો નહીં. ઢોરાને હું ખવડાવું એ ચરે ગયો એ તો વધો નહીં. આ તો બા કાંઈ બનાવી કે નહીં રોધી કે નહીં. આ
આ રળિયોણ તો આવવાને તો બધા ગેમમાં જ સાવતા નહીં. હા હું હા શરમ આવે છે કે નહીં? આખો દાડો બાપો હેતરોમાં ગોથો ખાઈ ખાઈને મરી જાય છે. એટલે ગાયો ને બાયો બધે તેનો વાય છે તે ગેમમાં બસ વાય હું ગાતી છે ગેમમાં. ગેમમાં તો તમે ખબર નહીં હતી. ખાવાનું પછી કર્યું કે નહીં કોઈ કે બસ ગેમ જ રમી છે. હું રોક કોઈ કહ્યું પડી તો છે નહીં. સમ કોઈ પડી નહીં. દુકાનો થઈ રહી છે ગામમાં. બધું થઈ ગયું છે દુકાનોમાં તો. આ બહુ હરખા કરી જાવ પેલા તમારા જો જોર આવે છે બસ કોમ કરતા તો જોર આવે છે બસ આખો દાડો ગેમ જ રમવાની. અને ગોળા ફૂટી જાય ના હોય તો પેલા મગ પડ્યા હોય તો બાફવાનું કરે મજે ખાઈએ. અરે એમાં તો ફાટી પડી જાય અમે. હા શું કરો છો અજમીજી? આ જગ્ગુભાઈ શામ વળ્યા છો? અલે હું પેલો ની કંકોરો લે આવ્યો કેમ ના મને કંકોરો બંકોરો હજી તો વાર છે ને હેલો કંકોળો હતા. કંકોરો આવરો ને આવરો આવ્યો છે. વાત હાજી દા રાત ભાવ જબર પડે એટલે થઈ ગયો હોય. તાણે ઈવન બાકી વારી વાઈ ભાઈ કંકોરો ની કનાઈ આ વિક્રમજી ના ઈ ઓરે આ વિક્રમ નો તો જબર એને તો કાયમ નો કંકોળો જ થાય છે. જબર થાય છે. જબર કમાય છે એનો તો પાછો 400 ભાવ આવું છે એને તો કિલો ના. અને મન તો કે કંકોરો બંકોરો ના મને હેડવાંગર ફટલાઈ અમારા કીએ છો કોથળા ભરી જવા દે શાક. હું તો 4 પોચ જ માગ્યો તો વધારે નતો માગ્યો. નતો ગોઠતો નતો ગોઠતું. ના મન તો પાછો એમ તો શરમ ના પાડો પાછું કદી. મને તો પોરાય કંકોળા ગણવા ને તો શાક કરવા મણ જેવો. તે હું તો રોજ ખાતો હતો. રોજ કંકોળો જ ખાતો. કંકોળો તો મજા આવે પાછી મને તો ખાવાની. ઓટો આલે હી ફોટો ના યાર મારા તો ખાસ ભાઈ બંધ છે તને ખબર નહીં. ગયો તાર લેવા કેવો હાલત જોઈએ ઓવા લેડ મારા હે છોકરા આપણા લેડો. મનતક નહીં બના. આ તો કંકોળો જ ખાવા દે. ઓ. ઘણા વર્ષે પોરનો કંકોળો ખાધો નહીં. કંકોળો ખાવાનો તો હું બહુ શોખીન છું પાછો. આ જગ્ગુબા લાયા છે મેળ આવી ગયો હેડો કંકોળો ના હોય તો લઈ આવીએ. એ તો ના હું પાડા મને તો કદી ના પાડા. મારા તો શાક ભાઈ બંધ. લેડ જી કંકોળા એને તો નોટ થાય છે પાછો. એ તો જબ્બર કમાય છે. કંકોળા જ વાવો વાળી આખી કંકોળાની જ ભરેલી છે એને તો. કંકોરો નહીં. હા હું મન તો હારો ના પાડતો તું ના પાડે તો તવન ના પાડે ને મન તો કદી ના નહીં પાડે. લઈ લીધો હવેડો થઈને જડો મને તો કદી ના પાડે. હા વરસાદ પાછો અઠવાડિયું આવ્યો એમાં તો ખાલું થઈ ગયું. મજૂર આવ્યા હોત તોય સારું હતું લે દઈ છો. મજૂર લે દે તો હું કંકોળાની હટ રાખવા જોત તો આ કપા તો ઓછા થયું પણ કંકોળાનો હું કિલોનો 400 રૂપિયા ભાવ છે પાછો. કીધું તો કા મજૂર ના હોય તો પેલા હોજે પછાયવાની જી આવે તે પછોને કે કોઈ નહીં આવે ઈવને પાછું હવારે લોકાઈ જવાનું હતું. કદી આવતા હોય અત્યારે. હા છોકરો બોકરો શિકાર હજી તો ઘેર રડતા ઉપાડા હજી તો વળ્યા નહીં. આ પાછો તડકો આજે બપોરે કાઢે ને અઠવાડિયાથી ના ખબર ના હોય તો આખો દાડો બહુ અઠવાડિયે વરસાદ આવતો જ ના કીધું ના હોય તો આ તડકો જ કાઢી કીધું ના હોય તો શાબા વરસાદ આ ખારું થઈ ગયું મળી બસો હમણાં રોપ મારા આવ્યો આ જોજા જગુભાને તે હાલ તો ના પાડી છે ને હેડે આજી હોય શરમ આવે થોડી ઘણી. મોટો કંકોળો રહ્યો ના આવે તો પછી આ લઈ લેજે. જો હા આ રહ્યો મોટો કંકોળો જો આવડો થાય. આ બધી ઓય હું બાપન બગીચો છે. અરે વિક્રમજી આવો હું આવો. કરો અમે સાઈડમાં રહેજો તયો. હા ભાડી બંધ મારો બગાડ જમ રહ્યો આગા મારો એ કંકોળો હોય કાઢી લે છે ને લીધો હોય. મોટો કંકોળો લીધો. ઓવા ગિરંગાલ દીધું બધું કંકોરો કંકોળો ના હોય તો કીધું આ તો મારો શાક નતું કે હમણાં પાછી દુકાનો બંધ થઈ ગઈ. આ દુકાનો બંધ થઈ ગઈ હોય તો હોય કંકોળો રાખ લે જગુ તને કોને કીધું પાછું હોય. આ જગ્ગુ મને ગયા જગ્ગુ પાછો કે કંકોળા છે વિક્રમજી ને. મેં કીધું હવે વિક્રમજી નો તો લોટ છો રાખી વાળી આ વિક્રમજી તો પાછા નહીં પેલો ઈવન બાપા જતી પૈસા નાખતા દે હેડે આ બધું એ સાઈડ માં રે કે સાઈડ માં હેડો માં સાઈડ માં રે વેણો જતા રહે તો વાંધો નહીં. વિક્રમજી તો આપણો યાર ભાઈબંધ બારો જ તો છે. યાર ભલા આદમી હોય નહીં આ તો આખી વાળી બંધ તો બગડી જાય મારો સાઈડ માં રો લે તો એ યાર ઈ તો નહીં અમારે તો કોઈ કટ્ટો ભરી જવા. અમારે તો કે સાઈડ માં શાક જ કરવું છે એ ખાલી. શાક કરવું હોય તો તમે હોય. થોડી વાર ફોન લઈ દેજો કત્તી વાર આવું છું તમે ફટફટ જોબર બંધ હારો કરો. કીધો પણ વાત કરી દેજો અને કા અમે જગ્ગુ જો બા તો- નુખો હંગાત થયો છે ને આના લીધે નહીં લેવા દે. હા એ વિક્રમજી વાત હા અમાવજો બોલો. એટલે નહીં આ વિક્રમજી બોલાવ અમાવજો. વિક્રમભા હું કહું છું, અમારા વધારે નહીં જોતો 4-5 કંકોળા મારા ડોશી તો ફાટી પડી છે.
ના કયો શાક સોય દુકાનો બંધ ડોશી થઈ ફાટી પડી હોય તો હું કંકોળો મું આલું યાર ભલા આદમી યા મને કંકોળાનું બહુ શાક સારું ભાવે છે મૂડ આવી જાય છે આમ કંકોળો એ કંકોળો ના તાવ ને કરજો યાર નહીં યાર અજમેર જીવામાં કંકોળામાં શરમ નહીં જોવા આ નહીં કપ્પાનો મણનો 1200 રૂપિયા કિલોનો 400 રૂપિયા ભાવ છે મારા કંકોળોનો ના ચકનાને ના લેવા દેવા હોય તો વધો નહીં એને કાઢી મેં ન પણ મને તો ઓય બોલાવજો બે બે ઓય બોલાવો તઈ બોલાવજો ઓય થઈને યાર તો હા ઓય બોલાવ ખરા પાસ કરી હેડો એ જગુ એ જગુ તું તે તાર વેણ બેટા અમારી અમાર કીધો એ બોલાવ છે જગુ જો કુવા ના હોય તો તું નહીં જો હોય તો તું જતો રહે જા તને ના પાડું છે તું નેકા કારણ કે એ મારે આમ કરજે જે લીધો હોય લાઈ ગયા મુ ઘેર તો જોરો આ જા ડોમસા જા કે તારા લીધા મને આવવા નહીં લેવા દે ઘેર ઘેર લેવા દે એ વેણ બેટા આપણે તે તાર કંકોળો હાર વેણું છું એ તો જો અને પેલાય જે લીધો હોય કંકોળો મેકીને જો દેતા તમારે જો જવું હોય હું કહું છું એ વધારે નહીં લઉં થોડો જ લઉં હોય તો હું યાર નહીં કહી યાર મારો હોય પેલું મફત આવતું બધું ઓર તો તું યાર રાજી થઈ ગયો તો મણ કંકોળો અને તને એક બિયારણના ડોકાના 10 રૂપિયા પેલા થઈ છે એ તો 10 રૂપિયા આમ તો એમ વધો નહીં સિક્કો ના આવ્યો તો 10 નો દે આપી દઉં છું એ સિક્કો ને લેવો યાર હે ભલા બી મને જે તું હેડજે ભાઈ બોલ વિક્રમબા ઓ બા ગોરે કંકોળો ના અડવાનું બધું અડવાનું એ ઘેરા ડુંગળી બટાકો લેતો જજે ના હોય તો આ ડુંગળી બટાકો તો ખાઈ ખાઈને થાકે આવું નાળામાં નોટ ખાધો છે તે હું કરશે તે કંકોળો ના હોય તો ખાવા દે કે મોં એ આ સટલો લીધો અંકા છે આ 4-5 લીધો લેતો જ તાણે ચાલશી હેડ એમ બે ચાર લેવા ચાલે જ નહીં મારે તો ચાલે જ કંકોળો એ ચાલશી હવે જો દેતા રે 4-5 લીધો એ લઈને લેખો આ ચાલે મારો તો લે હેડ ના હોય તો તે બે ડુંગળીઓ પડી છે નાખીને ના હોય તો આઈટમ જેવું બનાવી આ તો ખોટ ઠાઠ પર લેવા નહીં દેતું તો ના શર્મો તો કશું પર કશું નતું આ નહીં પણ આ તો નો જગ્ગો હંગાત છો દે કે ના થોડી આબરૂ રાખવી પડે છે આ તો નખો ઠાઠ કશું આ ના એમ નહીં લાલા ને નહીં વઢો મરી જાય હેડ ના હોય તો કે ડુંગળી બનાવી જાય આવ આ કંકોળો શાપા ખાશો લઈ ગયેલા ના હોય તો આ ગંદા માણસો કંકોળો નહીં લેવા દેતો આ તો અજમેરજી ની પાસે થોડી શરમ મળે ભાઈ બની બા ભેગો ભણતા કે આ મેં પોસ્ટમાં મહિને એકડી ગયેલા આ એ ભેગો ભણતા એટલે હાલવા પડે 2-4 કંકોળા શું કરીએ આ વેલા તોડા છે છોકરા તમે શું કેવું આ તો ભાઈ બનમાં હાલવા પડે કંકોળો આજ ના હોય તો આજે રોપનું બોપ કટાઈ દઈએ આ પેલા જગોને પાછો ઢગલો લઈ ગયો હા પાછો ઈવાના હંગાજા ઈને જ કીધેલું છે ને કે મને તો પોર આલ્યો હતો પણ સમજે તો અમુક બધું હા અમુક કઈ દાડો કે હવા નહીં દેવા હેતરમાં જ હવા હું આ પહેલી વાર લીધા દેવા 400 રૂપિયા કિલો થોડા